ભગવાન 12 અંગવાળા છે. ભાગવત ભગવાનનું જ વાંગ્મય સ્વરૂપ છે, માટે એના 12 સ્કંદ છે. એક એક સ્કંદ દ્વારા ભગવાનના એક એક અંગનું દર્શન થાય છે. ભાગવતમાં જ બતાવ્યું છે કે ભગવાનનું ધ્યાન કરો ને તો શરૂઆત કરવાની ભગવાનના ચરણારવિંદથી. સંચિંતયેત ભગવતશ્ચરણારવિંદમ. અને પછી ધીમે ધીમે ભગવાનના એક એક અંગોનું ધ્યાન કરતા કરતા મુખારવિંદ સુધી પહોંચવાનું. અને એટલા માટે જ ભાગવતના પ્રથમ 2 સ્કંદ એ ભગવાનના 2 ચરણારવિંદ છે. પ્રથમ સ્કંદ જમણો ચરણ, દ્વિતીય સ્કંદ ડાબો ચરણ. ત્રીજો અને ચોથો સ્કંદ એ ભગવાનની 2 ભુજાઓ. પાંચમો અને છઠ્ઠો સ્કંદ એ ભગવાનના 2 ઉરુ, જંઘા. સાતમો સ્કંદ દક્ષિણ પાણીતલમ, જમણો હાથ. શ્રીનાથજી બાવાનો જમણો હાથ કમર ઉપર છે, મુઠ્ઠી બંધ છે. આમ નથી કમર ઉપર હાથ રાખ્યો, મુઠ્ઠી બંધ છે અને અહીંયા રાખ્યો છે હાથ. એ સાતમો સ્કંદ. આઠમો અને નવમો સ્કંદ એ ભગવાનના 2 વક્ષસ્થળ, ભગવાનનો વક્ષ ભાગ છે. દશમ સ્કંદ ભગવાનનું હૃદય. 11મો સ્કંદ ભગવાનનું લલાટ, ભગવાનનું મુખારવિંદ. અને 12મો સ્કંદ ડાબો હાથ. શ્રીનાથજીનો ડાબો હાથ ઉપર છે. એનાથી ભગવાને ગોવર્ધન તોડ્યો. બીજા અર્થમાં હાથ એટલા માટે ભગવાને ઊંચો કર્યો છે છેલ્લે. આ 12મો સ્કંદ એ છેલ્લો સ્કંદ, અને એ હાથ ઊંચો ડાબો. ભગવાન બોલાવે છે બધા જીવોને કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. જો વેદોનો સાર વેદોના અંતે છે. ઉપનિષદોમાં એને વેદાંત પણ કહે છે. ઉપનિષદોનો સાર એટલે ભગવદ્ ગીતા. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ઉપનિષદો એ ગાય છે. શ્રી કૃષ્ણ ગોવાળ છે. ઉપનિષદો રૂપી ગાયનું દૂધ આ કૃષ્ણ રૂપી ગોવાળિયાએ દોયું. ગાય તો પ્રાહવે જો એનો વાછડો એની પાસે હોય. એના વાછરૂને છોડો, વાછરૂને ચાટતી જાય. પોતાના વાછરૂ માટે થઈ અને એના થનમાં દૂધ આવે, ગાય પ્રાહવે. એમ અર્જુન ઈ વાછડો છે. પાર્થો વત્સ, કૃષ્ણ ગોવાળિયો, ઉપનિષદ ગાયો. અને જે દૂધ દોયું એનું નામ ભગવદ્ ગીતા. દુગ્ધમ ગીતામૃતમ મહત. વાછડાના ભાગનું એ વાછડો પીવે. શરૂઆતમાં વાછડો ધાવે એટલે ગાય પ્રાહવે, અને ડાયો ખેડૂ હોય તો કોક 2 નહીં તો 1 આંચળ તો વાછડા હાટું રાખે. એમ અર્જુન જેવા કોઈક
જિજ્ઞાસુ હોય એને કારણે થઈને ઉપનિષદ રૂપી ગાયો, ગીતા રૂપી અમૃત, જ્ઞાન રૂપી અમૃત આપે. એને દોવાવાળા શ્રી કૃષ્ણ જેવા ગોવાળ સદગુરુ, કૃષ્ણમ વંદે જગદગુરુમ. પણ વાછડાના ભાગનું વાછડો પીવે. અર્જુન તો વાછડો છે. વત્સનો એક અર્થ થાય વાછડો, ને વત્સનો એક અર્થ થાય જેના ઉપર બહુ આપણને વાલ હોય ઈ, જે આપણને બહુ વાલા હોય. ગુરુને શિષ્ય વાલા, મા બાપને સંતાન વાલા, એટલા માટે એને વત્સ કહીને બોલાવે. પણ આ દૂધ જે દોવાણું, એના ભોગતા કોણ? એ શેડકડું દૂધ હોય તો એ પીવાનું હોય, અથવા તો એમાંથી ખીર બનાવવાની હોય, અથવા તો એમાંથી બીજી જે જે આઈટમો બને એ બનાવી અને એને ખાવા, એને પીવાવાળા ભોગતા કોણ? બોલે સુધીર ભોગતા. પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. સુંદર બુદ્ધિવાળા જે સજ્જનો છે, એટલે કે તમે બધા હકીકતમાં આ દૂધના ભોગતા છે. જે સત્સંગમાં જાય છે, કથા સાંભળે છે, મહાપુરુષોની વાણી સાંભળે છે, એ ભોગતા.